તો કાઢો ઓલી ઓલી એટલે મેં કાઢી ફ્રેન્ડ્સ આપણે છીએ સંગીની બ્રાન્ડના હિનાબેનની સાથે. ગઈકાલનો એક દિવસ આપણો પૂરો થયો ને આજે આપણા એક્ઝિબિશનનો સેકન્ડ ડે. તો આપણે એને પૂછીએ કે ગઈકાલનો દિવસ તમારો કેવો રહ્યો? It was outstanding, very nice, and almost મારું 50% sold out થઈ ગયું. Very good. On a day. એટલે જેમ હું બિઝનેસ કરું છું બલ્કમાં તો બલ્કમાં જ ગયું. કાલે એવું જ રહ્યું કે બલ્કમાં જ ગયું. That was the best part. અને જીતો has made me global. અરે thank you very much. So I'm so happy. You are satisfied? Highly. It's not a satisfaction. I'm overwhelmed. Thank you. મમ્મી ગોઠવે છે ને તો ઊભો નહીં રહેવા દે. આડો આડો Hey, hi Hetvi, can you quickly tell me, તમે કાલથી અહીંયા છો with all these organic things, how is the response, how are people taking the new venture of yours? Hi, so first of all, we are a baby brand. We have launched 2 months prior, and this whole experience was very new to us, and it was very positive experience as well because we got lot of exposure from our own city, from our own town, and it was a very good experience, and everyone knew that we also making these type of products in our small town, and we got lot of love from everyone, and thank you to Udan for making us or this, giving us the opportunity to present our products to the everyone. Thank you so much. આ તો પહેલી વાર વાપરસ? હા હું પહેલી વાર જ લઉં છું. પછી તને આઈને ફોન કરીને લેવો. ને હવે આય 2-3 કરશું. કેમ છો કેટલાબેન? કેવું રહ્યું તમારું 2 દિવસનું એક્સપિરિયન્સ? ખૂબ મજા આવી. મારો આ બિલકુલ ફર્સ્ટ ટ્રાયલ હતો કે આવી રીતે મેં ક્યાં પાર્ટિસિપેટ કર્યું હોય, પણ ખૂબ સરસ એક્સપોઝર મળ્યું. ઘણા લોકો સુધી હું મારી વાત પહોંચાડી શકી કે રિયલી હું કઈ રીતે કામ કરું છું. કદાચ
એટલા બધા લોકો સાથે ઇન્ટરેક્શન આટલું નજીકનું હું ના કરી શકી હોત, પણ અહીંયા જે પણ મળ્યા એમને હું પહોંચાડી શકી કે હું જે પણ કામ કરું છું એ કદાચ એમના સુધી પહોંચે. ગુડ. મેં જોયું કે નાના નાના છોકરાઓ તમારી આજુબાજુમાં જ હતા, એટલી મજા આવતી હતી. એ લોકોને એમ ફીલ થતું હશે કે નર્સરી ચાલુ થઈ ગઈ, અને તમે એટલું એન્જોય કરતા હતા એ લોકો ભેગું, એટલે અમને જોઈને બી મજા આવી. થેન્ક યુ સો મચ. અને સરસ એક બે પેરેન્ટ તો ટ્રાયલ પણ લઈ ગયા કે પ્લેમાં મને એડમિશન લેવું છે તમારી સ્કૂલમાં, તો કે મારી તો ટ્રાયલ થઈ ગઈ કે બાળક તમારી પાસે બેસે છે તો હવે હું એડમિશન ત્યાં જ લઈશ. કેમ કે બધી જગ્યાએ બધું અલગ અલગ વસ્તુ, ને આ કંઈક યુનિક વસ્તુ છે, અમારા માટે પણ નવું છે. અને બાળકોએ બહુ ક્રિએટિવલી એન્જોય કર્યું. જે ગોગલ્સ બનાવતા હતા તો એમનું પોતાનું મટીરિયલ, પોતાનું સિલેક્શન અને પોતાની ક્રિએટિવિટી પોતે બનાવી અને લઈ ગયા. ગુડ. સારું, નેક્સ્ટ ટાઈમ પાછા મળીએ. થેન્ક યુ સો